નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ પટેલ. વડોદરા શહેરમાં સમાજ સેવા, પોષણ જાગૃતિ અને માનવતા જેવા મૂલ્યોને પ્રાથમિકતા આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે. તેમાંથી ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ, જેના સંચાલક તરીકે ઋત્વિક પુરોહિત સતત સમાજના અપલિફ્ટ માટે કાર્ય કરી રહ્યા છે. શહેરમાં પોષણ જાગૃતિ માટે નવીન અને હિતાવહ પહેલો કરવાનું પોતાનું ધ્યેય બનાવી ચૂક્યું છે. પોષણ માસના અવસર પર ટ્રસ્ટ દ્વારા સમગ્ર વડોદરા શહેરમાં ચક દે ચિક્કી નામનો વિશાળ અને કલ્યાણકારી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ટીમ ટ્રેસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર વડોદરા શહેરમાં ચક દે ચિક્કી નામનો વિશાળ અને કલ્યાણકારી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેનું મુખ્ય લક્ષ્ય હતું નગરમાં વસતા જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકો સુધી પોષણસભર આહાર પહોંચાડવાનો અને તેમના આરોગ્યને મજબૂત બનાવવા માટે સહાયરૂપ થવો. આજના સમયમાં પોષણની ઉણપ ખાસ કરીને બાળકોમાં એક ગંભીર સમસ્યા બની રહી છે. કુપોષણના કારણે બાળકોના શારીરિક તેમજ માનસિક વિકાસ પર ગંભીર અસર પડે છે. સરકાર અને અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રયત્નો થતા હોવા છતાં પણ હજી પણ અનેક પરિવારોમાં પૌષ્ટિક આહાર સરળતાથી ઉપલબ્ધ નથી. આ પૃષ્ઠભૂમિમાં ચક દે ચિક્કી જેવી પહેલો સમાજમાં પોષણ વિશે જાગૃતિ વધારવામાં તેમજ જરૂરિયાતમંદોને સીધી સહાય પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચિક્કી, જે મુખ્યત્વે ગોળ અને શિંગદાણા વડે બને છે, ભારતીય પરંપરા પૌષ્ટિક ખાદ્ય પદાર્થોમાંનો એક ગણાય છે. તેમાં પ્રોટીન, આયર્ન, ખનિજ તત્વો, ઉર્જા અને અનેક જરૂરી પોષક ઘટકો ભરપૂર માત્રામાં હોય છે. આર્થિક રીતે મોંઘા ન પડતા છતાં પણ સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી એવા આ ખાદ્ય પદાર્થને પોષણ માસ સાથે ઉમેરવો એ એક પ્રશંસનીય અને વ્યવહારુ વિચાર છે. બાળકોની ચિક્કીનું વિતરણ દ્વારા ટ્રસ્ટે માત્ર તાત્કાલિક પોષણ પૂરું પાડ્યું તેવું નથી, આરોગ્યપ્રદ આહાર તરફ તેમનો રુચિ અને જાગૃતિ વધારવાનો પ્રયાસ પણ કર્યો છે. આ કાર્યક્રમ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વયંસેવકોની ટીમો રચવામાં આવી હતી. દરેક ટીમ વડોદરામાં શેરીઓ, ઝૂંપડપટ્ટીઓ, અનાથાલય, ઝૂંપડવાડીમાં રહેતા બાળકો તેમજ આર્થિક રીતે નબળા પરિવારો વસતા વિસ્તારોમાં જઈને વ્યક્તિગત રીતે ચિક્કીનું વિતરણ કર્યું. કાર્યક્રમનું આયોજન અત્યંત શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું. દરેક ટીમ માટે નિશ્ચિત વિસ્તાર ફાળવવામાં આવ્યા હતા, જેથી સમગ્ર શહેરને આવરી લેવું સરળ બને. આ પહેલમાં શહેરના ઘણા યુવા સ્વયંસેવકો, સામાજિક કાર્યકર્તાઓ તેમજ ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્યોએ ઉત્સાહભરી ભાગીદારી દર્શાવી છે. ચક દે ચિક્કીનો મુખ્ય ભાવ કેન્દ્રિત હતો સમાજના દરેક બાળક સુધી પોષક આહાર પહોંચાડવો, ભલે તે આર્થિક તંગીના કારણે પોષક ખોરાકથી વંચિત હોય અથવા યોગ્ય સંજોગો મળતા ન હોય. આ કાર્યક્રમ દરમિયાન માત્ર ચિક્કીનું વિતરણ જ કરવામાં આવ્યું નહીં, પરંતુ પોષણ વિષયક જાગૃતિ પણ ફેલાવવામાં આવી. બાળકો અને તેમના માતા પિતાને સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું કે રોજિંદા જીવનમાં કયા ખાદ્ય પદાર્થોનો સમાવેશથી બાળકોનું આરોગ્ય સારું રહી શકે છે, કેવી રીતે સરળ અને ઘરેલું વસ્તુઓ દ્વારા પોષણ મેળવી શકાય છે અને કઈ રીતે નાની નાની આદતો આરોગ્ય સુધારવામાં મદદરૂપ બની શકે છે. જેમાં ટ્રસ્ટના સ્થાપક ઋત્વિક પુરોહિતે જણાવ્યું છે કે ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઋત્વિક પુરોહિત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ નિમિત્તે ચક દે ચિક્કીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેની અંદર વડોદરા શહેરમાં ઠેર ઠેર જ્યાં પણ કુપોષિત બાળકો હોય એમને ચિક્કી તથા તલના લાડુ તથા મમરાના લાડુનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આપણે સૌ ભેગા મળીને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે કે કુપોષિતને આપણે દામીએ, એની માટે કુપોષિતથી જે પણ નાના નાના બાળકો પીડાય છે એમને અમારી સંસ્થા દ્વારા ચક દે ચિક્કી અંતર્ગત ચિક્કી આપવાનું આયોજન કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.